નમસ્કાર વિદ્યાર્થીઓ, આજનો આપણો લેક્ચર છે ધોરણ 8 માટે. તમારે જે ધોરણ 8માં કોમ્પ્રિહેન્શન પૂછાય છે, એટલે કે એક પેરેગ્રાફ આપેલો હોય અને એના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. ચાલો તો એની અંદર શું છે આપણે સમજીએ. સૌપ્રથમ આ પ્રકારના પેરેગ્રાફમાં આપણે પેરેગ્રાફ જે આપેલો હોય છે એ સમજવો ખૂબ જ જરૂરી હોય છે. તો પહેલાં આપણે સૂચના સમજીએ. રીડ ધ પેસેજ. પેસેજ એટલે ફકરો, રીડ એટલે વાંચવું, ફકરો વાંચો એન્ડ અને આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નોના આન્સર એટલે કે જવાબ આપો. તો હવે આ રીતના જે આપણને આપેલો હોય છે પેરેગ્રાફ, એની અંદર વિદ્યાર્થીઓ આપણને નીચે પ્રશ્નોના જવાબ આપેલા હોય છે, પરંતુ સૌપ્રથમ આપણે પેરેગ્રાફ સમજવો ખૂબ જરૂરી હોય છે, કેમ કે તો જ આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ, કારણ કે એ પેરેગ્રાફની અંદરથી જ આપણે જે કંઈ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે આપવાના હોય છે. ચાલો તો જોઈએ. અલ્લાદીન વોઝ બોર્ન ઇન અરેબિયા. અલ્લાદીન અરેબિયામાં વોઝ બોર્ન એટલે કે જન્મ્યો હતો. જે રીતના ભારત છે એ રીતના અરેબિયા દેશ છે, બરાબર, ત્યાં જન્મ્યો હતો. એટલે કે અલ્લાદીન અરેબિયામાં જન્મ્યો હતો. હી વોઝ ધ સન ઓફ એ વિડો. હી તે, જો હી છે એ અલાદીન માટે વપરાયું છે. આપણે વારે વારે અલાદીન ન વાપરીએ, પરંતુ નામને બદલે સર્વનામ વાપરીએ. અલાદીન પુરુષ છે એટલે હી વાપરેલું છે, જે આપણે આગળ સર્વનામમાં શીખી ગયા છે. હી વોઝ ધ સન ઓફ. ઓફ એટલે નાનું નીનું, કોઈ પણ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ દર્શાવવા માટે, બરાબર. તે એક વિધવા. વિડો એટલે વિધવા, વિધવાનો. ઓફ એટલે નો, બરાબર. ધ સન એટલે કે છોકરો. વોઝ એટલે હતો. ફરીથી આપણે કરીએ. તે અવિડો એટલે કે એક વિધવા. ઓફ નો પુત્ર હતો, બરાબર. હવે આપણે આગળ કરીશું. વન ડે એટલે કે એક દિવસ. અ સ્ટ્રેન્જર અજાણ્યો. ટુક હિમ ટુ એ કેવ. વન ડે એટલે કે એક દિવસ. અ સ્ટ્રેન્જર એક અજાણ્યો. હિમ એટલે તેને. જો અહીંયા આપણે હી વાપર્યું તો અલાદીન માટે, તો અહીંયા હિમ એટલે તેને. એનું કર્મ વિભક્તિનું રૂપ છે હીનું, બરાબર. એક દિવસ એક અજાણ્યો તેને. ટુ કેવ એટલે કે ગુફામાં. ટૂંક TOOK ટૂંક એટલે લઈ જવું. ટેકનું ભૂતકાળનું રૂપ, બરાબર, કારણ કે ફકરો આપણો ભૂતકાળમાં છે. એટલે કે વન ડે એક દિવસ. અ સ્ટ્રેન્જર એક અજાણ્યો. હિમ તેને. ટુ અ કેવ એટલે કે ગુફા તરફ. ટૂંક એટલે કે લઈ ગયો. પછી આપણે આગળ જોઈશું. એન્ડ ટોલ્ડ હિમ. હિમ એટલે તેને, અને તેને કહ્યું. જો અહીં હિમ છે, અહીંયા હી વાપરેલું છે અલાદીન માટે, એટલે એનું કર્મ વિભક્તિનું રૂપ છે. મેં તમને વિભક્તિના કોષ્ટકમાં કહ્યું હતું, બરાબર. એન્ડ ટોલ હિમ, અને તેને કહ્યું. ટુ બ્રિંગ એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ ઇનસાઇડ. એટલે કે ઇનસાઇડ એટલે અંદરથી, ફ્રોમ એટલે થી, બરાબર. ઇનસાઇડ એટલે અંદરથી. એન ઓલ્ડ લેમ્પ એક જૂનો દીવો. ટુ બ્રિંગ એટલે કે લઈ આવ, અંદરથી એક જૂનો દીવો લઈ આવ. હી ઓલ્સો ઓફર્ડ અલાદીન અ સિલ્વર કોઈન ફોર ધ વર્ક. તેણે કામ માટે, ક્યાં ઓલો જૂનો દીવો લાવવાના કામ માટે, વર્ક એટલે કામ, ફોર એટલે માટે, તેણે કામ માટે એક ચાંદીનો સિક્કો પણ. ઓલ્સો એટલે પણ. અ સિલ્વર કોઈન એટલે ચાંદીનો સિક્કો. ઓલ્સો એટલે પણ. અલ્લાદીનને ઓફર્ડ કર્યો એટલે કે ઓફર આપી, બરાબર, લાલચ આપી. અલ્લાદીન વેન્ટ ઇનસાઇડ. અલ્લાદીન ઇનસાઇડ એટલે અંદર ને, ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ, અંદર ગયો, બરાબર. વેન્ટ એટલે ગયો. અલ્લાદીન અંદર ગયો. બટ વોઝ અફ્રેડ એન્ડ વોન્ટેડ ટુ ગેટ આઉટ. પરંતુ વોઝ અફ્રેડ. અફ્રેડ એટલે ડરેલો. જો અહીં અફ્રેડ લખેલું છે. તે ડરેલો હતો અને વોન્ટેડ ટુ ગેટ આઉટ. ગેટ આઉટ એટલે કે બહાર આવવા માટે. વોન્ટેડ એટલે ઈચ્છતો હતો. જો સાદા ભૂતકાળમાં છે એટલે વોન્ટ મૂળ ક્રિયાપદનું ઈડી લાગી ગયું, બરાબર. આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા હતા. ધ સ્ટ્રેન્જર વોઝ સોર્સરર. એટલે કે અજાણ્યો. સોર્સરર એટલે જાદુગર. SORCER. સોર્સરર એટલે જાદુગર. અજાણ્યો. ધ સ્ટ્રેન્જર અજાણ્યો. અસોર્સર એક જાદુગર હતો. હી બ્લોકડ ધ ઓપનિંગ. તેણે, જો એલો આવવા માગતો હતો ને બહાર, ગેટ આઉટ થવા માગતો હતો, બરાબર, પરંતુ ઓલો શું હતો? ધ સ્ટ્રેન્જર વોઝ અ સોર્સરર એટલે કે એક જાદુગર હતો. હી તે બ્લોકડ ધ ઓપનિંગ. તેણે
જે આવવાનો દરવાજો હતો, ઓપનિંગ એટલે બહાર નીકળવાનો દરવાજો, બ્લોકડ એટલે કે બંધ કરી દીધો. એન્ડ ઓર્ડર્ડ ફોર ધ લેમ્પ, અને દીવા માટે, ફોર એટલે માટે, બરાબર, દીવા માટે ઓર્ડર એટલે આદેશ કર્યો, એ લઈને આવો પછી તને બહાર નીકળવા દઈશ. એટ ધેટ ટાઈમ, તે સમયે, એટ ધેટ ટાઈમ એટલે તે સમયે, ધ સોર્સર્સ રિંગ ફેલ ઓફ, એટલે કે સોર્સર્સ એટલે જાદુગરની, જો SORCER, સોર્સર જાદુગર, એને એપોસ્ટ્રોફી એસ લાગેલું છે, એનું ગુજરાતી પણ નાનું નીનું થાય છે. કોઈ વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ. અહીં જે સોર્સર્સ જાદુગર છે એનો એની રિંગ સાથેનો સંબંધ, એટલે આનું ગુજરાતી એવું થશે, ગુજરાતી કરશો એટલે ખ્યાલ આવી જાય. જાદુગરની રિંગ ફેલ ઓફ એટલે કે પડી ગઈ, અચાનક જાદુગરની રિંગ પડી ગઈ અને રિંગમાં જ બધો જાદુ હતો, બરાબર. અલાદીન સ્લિપ્ડ ધ રિંગ ઓન ટુ હિઝ ફિંગર, અલાદીને તેની આંગળીઓમાં એટલે કે પોતાની આંગળીઓમાં, અહીં જો હીઝ વપરાયેલું છે, અલાદીન માટે વપરાયેલું છે. હી કર્તા વિભક્તિનું રૂપ, ત્યારબાદ આવે છે હિમ કર્મ વિભક્તિનું રૂપ એટલે તેનું, અને ત્યારબાદ આવે છે હીઝ એટલે તેની, બરાબર. એ આવે છે એનું સંબંધક વિભક્તિનું રૂપ, એટલે હીનું સંબંધક વિભક્તિનું રૂપ હીઝ છે. અલ્લાદીને તેની આંગળી, ઓન એટલે પર, ઓન ટુ એટલે પર, રિંગને સ્લિપ્ડ એટલે કે સરકાવી દીધી એટલે પહેરી લીધી, બરાબર. અહીંયા એવા અર્થમાં થશે પહેરી લીધી. હવે ઓલો જાદુગર છે એનો ગુલામ થઈ જશે, બરાબર. સડનલી અચાનક, એ જીન એપિયર્ડ, એક જીન એપિયર્ડ એટલે દેખાયો, એને જો એની સમક્ષ એક જીન આવ્યો. હવે જીન છે ને એ પછી તમે કયો ને એમ કામ કરે, બરાબર, તમારો ગુલામ બની જાય. આઈ એમ ધ જીન ઓફ ધ રિંગ, જો અહીંયા આઈ પછી ઉપર અલ્પવિરામ જેવું આપેલું છે ને પછી એમ કરેલું છે, એને કહેવાય છે લોપચીન, બરાબર. એટલે કે લોપચીન એટલે ગાયબ કરવું, એને ગાયબ કર્યો છે. હું રિંગનો, ઓફ એટલે નો, બરાબર, જીન છું, એમ એટલે છું. હી સેડ, તેણે કહ્યું, સેનું ભૂતકાળનું રૂપ, બરાબર, SAY, સેનું ભૂતકાળનું રૂપ થશે સેડ. તેણે કહ્યું, વોટ ઇઝ યોર વિશ, તમારી વિશ એટલે ઈચ્છા, વોટ એટલે શું અને ઇઝ એટલે છે, તમારી ઈચ્છા શું છે. જો એનો ગુલામ બની ગયો. અલાદીન રિપ્લાઇડ, અલાદીને પ્રત્યુત્તર આપ્યો એટલે કે સામો જવાબ આપ્યો. આઈ વોન્ટ, હું ઈચ્છું છું, શું ઈચ્છે છે, ટુ ગો હોમ. હોમ એટલે ઘરે અને ગો એટલે જવા, હું ઘરે જવા ઈચ્છું છું. વોન્ટ એટલે ઈચ્છું. લો એન્ડ બીહોલ્ડ, હી હેડ ગોન, લો એન્ડ બીહોલ્ડ, ગમે એમ કરીને તે, હી હેડ ગોન હોમ, ઘરે પહોંચી ગયો. હેડ ગોન, જો પૂર્ણ ભૂતકાળ, હેડ સાથે મૂળ ક્રિયાપદ ગો છે એનું ગોન થઈ ગયું, ભૂતકૃદંતનું રૂપ, બરાબર. તે ઘરે પહોંચ્યો, ગમે તેમ રીતે તે છેલ્લે આખરે તે ઘરે પહોંચ્યો. હવે આ પેરેગ્રાફ આટલો સમજ્યા બાદ આપણે એના પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, પરંતુ આમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આજે તમને એક શોર્ટ રીત શીખવીશ કે આ રીતના પ્રશ્નોના જવાબ કઈ રીતે આપવા. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ, ફોલોઈંગ એટલે કે નીચે આપેલા પ્રશ્નોના આન્સર એટલે જવાબ આપો. હવે આના જવાબમાં આપણે મોટે ભાગે ભૂલ કરતા હોઈએ છીએ. આ જવાબ આપણે પેરેગ્રાફમાંથી જ આપવાના હોય છે, પરંતુ આપણે આ પ્રશ્નને અનુસંગ જ જવાબ આપવાનો છે. તો કઈ રીતે આપવા? પેલું છે, વેર ડીડ ધ સ્ટ્રેન્જર ટેક હિમ, એટલે કે અજાણ્યો, હિમ એટલે કે તેને, વેર એટલે કે ક્યાં, ટેક એટલે કે લઈ ગયો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હવે જો આપણે શું કરીએ છીએ, ડીડ ધ સ્ટ્રેન્જર ટેક હિમ, પછી આમાંથી ઉપરના પેરેગ્રાફમાંથી જવાબના શબ્દો લખી નાખીએ છીએ. મોટાભાગના વિદ્યાર્થીઓ આ ભૂલ કરે છે. એવું નથી કરવાનું. પહેલાં તમારે સહાયકારક ક્રિયાપદ ગોતવાનું છે. સહાયકારક ક્રિયાપદો એમ, ઇઝ, આર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ડુ, ડઝ, ડીડ અને વોટ ટુ, આ બધા સહાયકારક ક્રિયાપદો છે, બરાબર. તો એ હું તમને વોટ્સઅપમાં પણ મોકલી દઈશ, ચિંતા ના કરશો, એ તમે મોઢે પછી કંઠસ્થ કરી લેશો. તો પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતવાનું. જો હમણાં હું બોલ્યો સહાયકારક ક્રિયાપદ, એમાંથી આ એક છે, ડીડ છે. તો એના જવાબ હવે અહીંયા કઈ રીતે બેસાડવા, પ્રશ્નની અંદરથી જ જવાબ બેસાડવાનો હોય છે. એ માટેની હું તમને શોર્ટ રીત અહીં શીખવું છું. તો જો પહેલાં સહાયકારક ક્રિયાપદ આપણે ડીડ ગોતું, એના પછીના જે હોય ને એ જવાબના શબ્દો હોય. તો ધ સ્ટ્રેન્જર, એ છે, તો ધ ટી કેપિટલ કરવાનો, બરાબર. અહીંયા લખી નાખવાનું ધ સ્ટ્રેન્જર, બરાબર. હવે આપણે સાદા ભૂતકાળમાં શીખ્યો તો ધ સ્ટ્રેન્જર કરતા મળી ગયો, પછી શું આવે, સહાયકારક ક્રિયાપદ. તો સહાયકારક ક્રિયાપદ આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા, ડીડની બદલે ડીડ નીકળી જાય પછી તો સીધું શું લઈ લેવાનું, મૂળ ક્રિયાપદ. તો મૂળ ક્રિયાપદ ક્યાં પહોંચ્યા, આપણે આવ્યું આપણું મૂળ ક્રિયાપદ. તો ટેકનું શું થઈ જશે, ડીડ નીકળી ગયું એટલે ભૂતકાળનું રૂપ ટૂક. તો આવું થઈ ગયું, ધ સ્ટ્રેન્જર ટૂક હિમ, બરાબર. ધ સ્ટ્રેન્જર ટૂક
હિમ ક્યાં લઈ જાય છે? તો આપણે પેરેગ્રાફમાંથી ગોતીશું આગળ, બરાબર. તો જો આ રહ્યું ટુ એ કેવ છે, ટુ એ કેવ. રેડી વિદ્યાર્થી મિત્રો? હવે આપણે બીજો પ્રશ્ન જોઈશું. પહેલા આપણે જોઈ લીધું, પહેલા શું ગોઈતું આપણે? માત્ર ને માત્ર સહાયકારક ક્રિયાપદ. પછી એને આધારે અહીંથી સહાયકારક ક્રિયાપદ પછીનો જે શબ્દ હોય ને જવાબના શબ્દ હોય. એટલે હવે ખ્યાલ આવી ગયો ને? તો સ્ટ્રેન્જર, પછી આવે સહાયકારક ક્રિયાપદ. તો અહીંયા તો સહાયકારક ડીડ છે, તો આપણે સાદા ભૂતકાળમાં શીખ્યા હતા. કરતા પછી સહાયકારક ક્રિયાપદ આવે, પરંતુ સાદા ભૂતકાળમાં ડીડ આવતું નથી. પછી સીધું મૂળ ક્રિયાપદ લઈ આવવાનું. તો આમાંથી આપણે કરતા પછીનું મૂળ ક્રિયાપદ જ હોય, બરાબર. ટેકનું થઈ જશે ટૂંક ભૂતકાળનું રૂપ. શું કામ એને? કારણ કે સાદો ભૂતકાળ છે એટલે ડીડ નીકળી જાય છે માટે. તો ધ સ્ટ્રેન્જર ટુક હિમ, પછી આપણે ઉપરથી ગોતી લીધું ટુ અ કેવ, બરાબર. તો આવડી ગઈ ને રીત આ તમને વિદ્યાર્થી મિત્રો? હવે આપણે આગળ જોઈશું હુ એપિયર્ડ બિફોર અલ્લાદીન. હવે જો આમાં કાંઈ આપણે સહાયકારક ક્રિયાપદ નહીં ગોતવું પડે. શા માટે? કારણ કે અહીંયા આપણે હુથી પ્રશ્ન પૂછેલો છે. મેં તમને ફ્રેમ ક્વેશ્ચનમાં સમજાવ્યું કે હુથી પ્રશ્ન પૂછેલો હોય એમાં હુની જગ્યાએ જવાબ, બાકી બધા શબ્દો એમને એમ રહેશે ને છેલ્લે પ્રશ્નાર્થ નીકળી જશે, બરાબર. હુ એપિયર્ડ બિફોર અલ્લાદીન એટલે કે અલ્લાદીન સામે, બિફોર એટલે સામે, હુ એટલે કોણ, અને એપિયર્ડ એટલે દેખાયું. કોણ દેખાયું? તો જીન દેખાયું હતો ને, તો હુની જગ્યાએ જવાબનો શબ્દ, બરાબર. અજીન, જીનને એ આર્ટિકલ લાગશે, બરાબર. અજીન, જીનનો સ્પેલિંગ ઉપર પેરેગ્રાફમાં આપેલો છે, GENI છે. અજીન પછી શું લખશું? એપિયર્ડ બિફોર અલ્લાદીન છે, એટલે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. હવે આગળનો જોઈએ આપણે પ્રશ્ન. વોટ ડીડ ધ સ્ટ્રેન્જર આસ્ક અલાદીન ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ? એટલે કે અજાણ્યા માણસે અલ્લાદીનને ગુફામાંથી, ફ્રોમ એટલે માંથી, બરાબર. વોટ એટલે શું, ટુ બ્રિંગ એટલે કે લાવવા માટે, અને આસ્ક એટલે પૂછ્યું હતું. શું લાવવા માટે પૂછ્યું હતું એને? તો જો પહેલાં આપણે શું ગોતવું પડશે? વોટવાળો છે, તો પ્રશ્નના આધારે હવે અહીંયા જવાબ બેસાડશું, ઓમાંથી જ ગોતશું. પણ એમાં લખ્યું એમ નહીં, આપણે જવાબ તો પ્રશ્નના આધારે જ બેસાડવાનો છે, બરાબર. તો આમાં સહાયકારક ક્રિયા પછી ડીડ, એના પછીના શબ્દો જવાબના જશે. તો અહીંયા શું લખી નાખશું? ધ સ્ટ્રેન્જર, ટી કેપિટલ, ધ સ્ટ્રેન્જર અહીંયા લખી નાખશું, બરાબર. પછી કરતા પછી કોનો વાર? સહાયકારક ક્રિયાપદ. પરંતુ સાદા ભૂતકાળમાં આપણે શીખ્યા હતા કે સહાયકારક ક્રિયાપદ તરીકે અહીં ડીડ છે, તો ડીડ તો આવે નહીં. તો પછી શું સીધું મૂળ ક્રિયાપદ લઈ લઈશું. તો આપણે પ્રશ્નમાંથી મૂળ ક્રિયાપદ ગોતશું. તો પ્રશ્નમાં મૂળ ક્રિયાપદ છે આસ્ક, પણ ધ્યાન રાખવાનું છે અહીં ધ સ્ટ્રેન્જર લખ્યું ડીડ પછીનો જે શબ્દ પછી આસ્કનું થઈ જશે આસ્કડ, કારણ કે સાદા ભૂતકાળમાં આપણે ડીડ નથી લખતા. ધ સ્ટ્રેન્જર આસ્કડ અલ્લાદીન ટુ બ્રિંગ, શું લાવવાનું કીધું હતું? ટુ બ્રિંગ પછી શું લખશું? એન ઓલ્ડ લેમ્પ, એન ઓલ્ડ લેમ્પ ફ્રોમ ધ કેવ, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન નીકળી જશે. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં આપને ખૂબ સારી રીતે સમજાઈ ગયું છે. આમાં તમે જે લોકો પરીક્ષામાં ભૂલ કરતા કે પ્રશ્નનો જવાબ કઈ રીતે આપો, એમાં તમે આમ લખી નાખે એપિયર્ડ બિફોર અલ્લાદીન, પછી હુનો જગ્યાએ જવાબ, બરાબર. અથવા તો ડીડ ધ સ્ટ્રેન્જર આસ્ક અલ્લાદીન એન ઓલ્ડ લેમ્પ ટુ બ્રિંગ ફ્રોમ ધ કેવ, એમ મન ફાવે તેમ તમે પ્રશ્ન લખી આવતા. એને બદલે આજે આપણે શોર્ટ રીત શીખ્યા. પહેલાં સહાયકારક ક્રિયાપદ ગોતવાનું, સહાયકારક ક્રિયાપદ પછીનો જે શબ્દ હોય જવાબનો શબ્દ હોય. પછી આપણે સહાયકારક ક્રિયાપદ મૂકતા હતા, પણ ડીડ અહીંયા ભૂતકાળમાં હતું એટલે આપણે સીધું મૂળ ક્રિયાપદ ભૂતકાળનું રૂપ મૂકી દીધું, અને આ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાબ આપતા શીખ્યા, બરાબર. આવા તમે તમારી ગ્રામરની બુકમાંથી વધુ પેરેગ્રાફ લઈને તમે જેમ બને વધુ પ્રેક્ટિસ કરશો એમ તમે આમાં વધુ માર્ક્સ મેળવી શકશો. આ પ્રશ્ન તમારા મોટે ભાગે એક્ઝામની અંદર 5 માર્ક્સનો પૂછાય છે. અહીં મેં 3 જ પ્રશ્ન લીધેલા છે, પરંતુ તમારે 5 માર્ક્સનો પૂછાય છે. આની અગાઉ આપણે 5 માર્ક્સના પ્રશ્નોની પણ 5 પ્રશ્નો લઈને પ્રેક્ટિસ કરી હતી. તો હવે અહીં મારો લેક્ચર પૂર્ણ કરું છું. આશા રાખું છું આપનો દિવસ શુભ મંગલમય રહે. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.